નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થામાં જે વધારાને લઈને ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે કે સરકાર દ્વારા ટૂંક સમયમાં જે છે તે મોંઘવારી ભથ્થામાં મિત્રો વધારો રજૂ કરવામાં આવશે મિત્રો. સાથે જ મિત્રો દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા એવી ઈપીએફઓએ પણ વ્યાજદરમાં સુધારો કર્યો છે. તો મિત્રો વર્ષ 2023 થી લઈ અને 24 સુધી એટલે કે 1 એપ્રિલ 2023 થી લઈને 31 માર્ચ 2024 સુધીના સમયગાળા માટે ઈપીએફઓએ વ્યાજ દરમાં સુધારો કર્યો છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો આવા જનરલ નોલેજ લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી, પેન્શનર્સ અને મોંઘવારી ભથ્થા તેમજ કર્મચારી યોજનાઓને લઈને મિત્રો જે પરિપત્રો થાય છે તેના વિશે તમને સરળતાથી અમારી ચેનલ પરથી માહિતી પ્રાપ્ત થઈ જાય. તો મિત્રો ડીએમાં વધારો એટલે કે મોંઘવારી ભથ્થો જે છે તે વધારો ફાઇનલ થઈ ગયો છે અને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ ના ડિસેમ્બરના જે આંકડા છે તે પણ મિત્રો 31 જાન્યુઆરી 2024 ના રોજ જાહેર થઈ ગયા છે. એટલે કે જે મોંઘવારી ભથ્થું છે તે વધીને મિત્રો હવે 50.28% પર પહોંચી ગયું છે. એટલે કે હાલ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતું 46% મોંઘવારી ભથ્થું છે તેમાં 4% મોંઘવારી ભથ્થો મિત્રો કન્ફર્મ થઈ ગયું છે મિત્રો. આના સિવાય ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓને મિત્રો હાલ 42% ધોરણે મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓને મિત્રો હાલમાં વાત કરીએ તો મિત્રો 8% જેટલો વધારો જે છે તે સરકાર દ્વારા આપવાનો બાકી રહે છે. કારણ કે 1 જુલાઈ 2023 થી લઈ અને 31 ડિસેમ્બર 2023 સુધીનો જે 4% મોંઘવારી ભથ્થું સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવ્યું હતું તેનો લાભ હજી સુધી ગુજરાત સરકારના કર્મચારીઓને મળવા પાત્ર થયો નથી. એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓને 1 જુલાઈ 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધીનો 4% અને 1 જાન્યુઆરી 2024 થી જે અત્યારે હાલ 30 જૂન 2024 સુધીનો જે 4% વધારો સરકાર દ્વારા માર્ચ મહિનામાં જે જાહેર કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા, તે બંને મળી અને 8% જેટલો મોંઘવારી ભથ્થો ગુજરાત સરકારના કર્મચારીઓને હાલના ધોરણે મળવા પાત્ર થાય છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આશા રાખવામાં આવી રહી છે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે જોતા કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં એટલે કે હોળી પહેલા ક્યાંક ને ક્યાંક દર વર્ષના ટ્રેન્ડની જેમ હોળી પહેલા જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું વધારી દેશે. એટલે કે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થતા આપોઆપ જેમ મિત્રો મોંઘવારી ભથ્થું છે તે 50% ને પાર થઈ જશે. મિત્રો હવે 50% ને પાર મોંઘવારી થતા મિત્રો જે છે તે આગળના જે લાસ્ટ આપણે પાછળનો ઇતિહાસ જોઈએ તો 7 પગાર પંચોની નિમણૂક જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું 50% થતા આપોઆપ જે છે તે સરકાર દ્વારા પગાર પંચની નિમણૂક કરી દેવામાં આવી હતી. તો શું 50% મોંઘવારી ભથ્થું થતા આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની મિત્રો લાગુ થશે, 8મું પગાર પંચની નિમણૂક થશે કે નહીં થાય? આ જો એ તો સમય જ બતાવશે. કારણ કે મિત્રો હાલના સમયે આપણા ભારત સરકારના જે મિત્રો નાણાં સચિવ છે તે ટી સોમનાથને જણાવ્યું છે કે હાલમાં સરકાર દ્વારા 8મા પગાર પંચને લઈને કોઈ પણ ચર્ચા થઈ નથી. કારણ કે હાલ જે છે તે મિત્રો કેન્દ્ર સરકારના તમામ જે અધિકારીઓ છે અને કેન્દ્ર સરકારને મિત્રો હસ્તગત તમામ મંત્રીઓ પણ લોકસભાની ચૂંટણી જે એપ્રિલ મે માં સરકાર જે ભારત સરકાર સમગ્ર ભારત દેશમાં યોજાવાની છે તેનામાં મિત્રો વ્યસ્ત થઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો 8મા પગાર પંચને લઈ અને ચોક્કસથી મિત્રો જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં મિત્રો શુભ સમાચાર મળી શકે છે. કારણ કે જુલાઈ મહિનામાં જે મોંઘવારી ભથ્થું વધશે તે મિત્રો 4%, 3% જે પણ એઆઈસીપીઆઈ ના આંકડા પ્રમાણે વધશે તે જોતા એવું લાગી રહ્યું છે કે જુલાઈ મહિનાનું ભથ્થું વધતા મોંઘવારી ભથ્થું 50% ને પાર થશે અને ચોક્કસથી મિત્રો સરકારને જે છે તે 8મું પગાર પંચ બેસાડવાની ફરજ પડશે. કારણ કે ગત જે 7 પગાર પંચોનો ઇતિહાસ જોઈએ તો 7 પગાર પંચો મિત્રો જે છે તે 50% મોંઘવારી ભથ્થું થતા આપોઆપ મિત્રો ગત સરકારો દ્વારા પગાર પંચો નિમી દેવામાં આવ્યા હતા અને તેમની ભલામણો મિત્રો 2 થી 3 વર્ષમાં સ્વીકારી અને સરકારે તમામ કર્મચારીઓને મિત્રો નવા પગાર પંચોનો લાભ આપી દીધો છે. તો મોદી સરકાર અથવા તો આગામી સમયમાં જે લોકસભામાં ચૂંટણી જીતીને નવી સરકાર સ્થપાશે તે શું 8મા પગાર પંચને મિત્રો લાગુ કરી અને આગામી 2 થી 3 વર્ષમાં જે છે તે કર્મચારીઓને તેનો લાભ આપશે કે નહીં એ તો હવે સમય જ બતાવશે મિત્રો. પરંતુ મિત્રો બીજી વાત કરીએ તો હમણાં જ ઈપીએફઓ એટલે કે મિત્રો જે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે તે મિત્રો કર્મચારી પીએફ જે છે પીએફમાં તેમણે મિત્રો જે છે તે ઈપીએફઓ વ્યાજ દરોમાં વધારો કર્યો છે. એટલે કે કર્મચારીને આપવામાં આવતા પીએફના વ્યાજ દરમાં મિત્રો જે છે તે ઈપીએફઓ દ્વારા ટૂંક સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને વર્ષ 2023-24 એટલે કે 1 એપ્રિલ 2023 થી લઈને 31 માર્ચ 2024 ના સમયગાળા દરમિયાન જે છે તે વાર્ષિક વ્યાજ જે છે તે મિત્રો
હાલની સ્થિતિમાં જે 8.15% મળી રહ્યું છે તેમાં વધારો કરીને 8.25% એટલે કે 0.10% જે છે વધારો કરવામાં આવ્યો છે મિત્રો. હવે મોંઘવારી ભથ્થામાં વધારો ટૂંક સમયમાં અપેક્ષિત છે. રિપોર્ટ અનુસાર સરકાર માર્ચમાં અંગે મોટો નિર્ણય લે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર કર્મચારીઓને આપવામાં આવતો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું 46 થી વધીને 50% થઈ જશે. પીએફ ખાતા ધારકો માટે પણ મોટી ભેટ આપતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એ ગયા શનિવારે વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઈપીએફઓએ હવે 8.25% વ્યાજ આપવાની જાહેરાત કરી છે. પીએફ પર વ્યાજમાં વધારો થયા પછી મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં વધારો થવાની અપેક્ષા મિત્રો રખાઈ રહી છે. રિપોર્ટ અનુસાર સરકાર માર્ચ 2024માં એટલે કે હોળી પહેલા આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત પેન્શનર્સને આપવામાં આવતા 46% વધીને 4% વધીને 50% પહોંચી જશે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24 માટે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ એટલે કે સીબીટીએ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના એટલે કે ઈપીએફ ખાતા માટે નવા વ્યાજ દરની જાહેરાત કરી છે. દેશમાં લગભગ 7 કરોડ કર્મચારીઓને ભેટ આપતા ઈપીએફઓએ વ્યાજ દર વધારીને 8.25% કર્યો છે. પીટીઆઈ અનુસાર પીએફ ખાતા ધારકો હવે પહેલા કરતા 0.10% વધુ વ્યાજ મળશે. ગયા વર્ષે 28 માર્ચે ઈપીએફઓએ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઈપીએફના ખાતાઓ માટે 8.15% વ્યાજની જાહેરાત કરી હતી. પીએફના વ્યાજ દરમાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના પણ ડીએમાં વધારાની અપેક્ષાઓ રખાઈ છે. આવતા મહિને ડીએમાં 4% વધારો થઈ શકે છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે. એક મિત્રો જાન્યુઆરી થી જૂન વચ્ચે અને બીજું જે છે તે જુલાઈ થી ડિસેમ્બર વચ્ચે એટલે કે અર્ધ વર્ષ માટે ડીએમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે. અને 2024માં પણ મિત્રો જાન્યુઆરી થી જૂન અર્ધ વર્ષ માટે ડીએમાં વધારો જે છે તે થવાની ધારણા છે. આ વખતે સરકાર ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને 4% ડીએ વધારાની ભેટ આપી શકે છે અને તેની જાહેરાત આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં હોળી પહેલા થઈ શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. જો ડીએમાં 4% વધારો થશે તો કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની ડીએ 46% છે જેને વધારીને 50% કરી શકાય છે. તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું અથવા ડીએ કર્મચારીના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેમાં વધારાની સીધી અસર કર્મચારીના હાથમાં આવતા પગાર પર પડે છે. તે ફુગાવાના દરના આધારે નક્કી કરવામાં આવે છે. ફુગાવો જેટલો ઊંચો કર્મચારીઓના ડીએમાં તેટલો વધારો અપેક્ષિત છે. ડિસેમ્બર 2023 માટે અખિલ ભારતીય સીપીઆઈ 0.3% ઘટીને 138.8 રહ્યો હતો. જેના આધારે એવો અંદાજ લગાવી શકાય છે કે સરકારી કર્મચારીઓના ડીએમાં 4%નો વધારો થઈ શકે છે. ડીએ વધશે તો પગાર વધશે. જો આપણે ડીએમાં વધારા પછી કેન્દ્રીય કર્મચારીનો પગાર વધારાની ગણતરી કરીએ તો જો કહીએ કેન્દ્રીય કર્મચારીને 18,000 રૂપિયા મૂળ પગાર મળે છે તો કર્મચારીને મોંઘવારી ભથ્થું હાલમાં 46% દરે 8,280 રૂપિયા મળે છે. જ્યારે વધારા પછી તેમાં 4% થતા જો 50%ના હિસાબે ગણતરી કરીએ તો તે વધીને 9,000 રૂપિયા થશે એટલે કે તેના પગારમાં સીધો 720 રૂપિયાનો ફાયદો થશે મિત્રો. આમ મિત્રો ઈપીએફઓ દ્વારા વ્યાજ દરમાં જલ્દીથી સુધારો થયો છે તેમ સરકાર દ્વારા ચોક્કસથી કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓને આકર્ષવા માટે ચૂંટણી પહેલા હોળી સુધીમાં મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થું જાહેર કરી દેવામાં આવશે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ અસ્તુ.